હેપી બર્થડે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એની મારો બર્થડે એ તો ફરવા જલી રૂપો કમાવી હેપી બર્થડે ટુ યુ. આ તો પેલા મને કેક છે એમ. કેક નહીં આવું એમાં હે ને સ્પેશિયલ વસ્તુ બને હે ને સ્પેશિયલ રસોઈયાને બોલાવી લીધા હે સોની ને એને. લે અહીંયા આવો તો એક વાત પૂછું. અમે ભાઈ દાળની પાર્ટી દઈ તો રોટલા તો ઘરે બનાવવા પડે. આજ રૂપાનો બર્થડે હે અને મારા એક અંગૂઠા થાય એમને રોવ રહ્યો અને રગા ભાઈ તો રોટલા લઈને જાય. રોટલા લઈને ખાલી કે બેન નો બર્થડે એટલે ઓછી ખાધો. બેન નો બર્થડે લાડ ખાવાનું હોય. તો આમ તો ફોર વ્હીલ લઈને આવ્યા હે ભાઈ, ગાડી લઈને આવ્યા હે સ્પેશિયલી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આજે હે ને ભાઈ સ્પેશિયલ દિવસ છે, સ્પેશિયલ કારણ કે આજે હે ને રૂપાનો બર્થડે છે. તો ખાસ કરીને હે ને તમે બધા હે ને સૌથી પહેલાં હે ને રૂપાને હેપી બર્થડે કહી દેજો અને હું પહેલાં કહી દઉં હેપી બર્થડે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હા હવે તૈયારી કરી નાખી છે જવાની કપા વીણવા. એવું છે તો ફરવા ના જવું? ભાઈ ફરવા તો લઈ નહીં જાવ તો હું ખોટું કેવું ફરવા જાવ? કાં જવું? બોલ લઈ જવાય તાર ના જવું ના લઈ જવું. ના રે ના કપા વીણવા જવાનું છે. કપા વીણવા જવાનું? ટ્રેક્ટરે આવી ગયું સર વાટે ઊભું ટ્રેક્ટરે. એવું છે? જો ટ્રેક્ટર આવી ગયેલું છે તને વાટે ઊભું છે. અમે વ્લોગ બનાવી નથી. તે આપણી વાટે ઊભું. સ્પેશિયલ બર્થડે સેલિબ્રેશન. હા બર્થડે તો સેલિબ્રેશન કરવાનું છે કાંઈ? હા કપામ છે હું ઘેરે હોય તો કાક કરસ પર કપામ છે હા. અડધા ઘેરે ને અડધા કપામાં મજા ન આવે. વાહ વાહ. તો જો ભાઈ આજે રૂપાનો બર્થડે છે તો ખાસ કરીને બધા એની હેપી બર્થડેની કમેન્ટ કરી નાખજો. અને કેટલી કમેન્ટ આવી જાય ખબર? 500 કમેન્ટ આવી જોઈએ આજના વિડીયોની અંદર છે ને 500 કમેન્ટ આવશે ને તો હું હે ને ઘરે જઈને પછી હે ને રૂપાને હે ને એવી પાર્ટી આપી કે આમ તમે હે ને વિચાર્યું નહીં એવી પાર્ટી આપી. 500 કમેન્ટ ખાસ કરીને કીધું તો 500 કમેન્ટ ને સર થેન્ક યુ કીધું મને મસ્તીની પાર્ટી દે. હા. અને 500 કમેન્ટ તો કરી જ દેતો. હા તો ભાઈ અત્યારમાં હે ને અહીંયા હું કપામાં છે કે એટલે ત્યાં હે ને બીજું કાંઈ ન કરવાનું પણ હાજર કાંઈક છે ને કરશું સેલિબ્રેશન. એ તમને હે ને હાજર રોજો એટલે ખબર પડી જાય. વિડીયો ઠેઠ સુધી જાવ છો કે એટલે ખબર પડી જાય. અને અત્યારે હે ને ભાઈ બધાને હે ને જવું છે કપાવીરમાં. તો હે ને ફટાફટ ભાઈ જઈ ટ્રેક્ટર અમારી વાટે ઊભું હોય તો હવે નીકળીએ કપાવીરમાં. કાં? હા હા જવું જ પડે ને. હા. થોડું રહેવાનું. હા હા હાલો હાલો. તો હે ને ભાઈ અહીંયા છે અમારા માતાજીનું મંદિર. તો રૂપા પગે લાગી થશે. આજનો બર્થડે હે. માતાજી એ તો સુરાવ પડે ને હા. બર્થડે હોય તો હે માતાજી છે તે આપણે સી હા. આપણે ન હોય. તો જો હાલો ભાઈ. જાય કપાવી. હાલો હવે હે ને ભાઈ કપાવીરમાં ભાઈજી. તો ફાઇનલી હે ને ભાઈ ખેતરે પૂગી ગયા છે અને બર્થડે ગર્લ વીણી હે કપા. કપા તો વીરવાનો જ હતો ને. કેમ ગર્લ? હે કેમ? એની મારો બર્થડે એ તો ફરવા જલી રૂપો કમાવી દે. કપાવી મારે છે ફરવા ના આવે. હા ફરવા ન આવેલા હાજી વાત છે. કપા વીણવા આવેલા એ હા એ ભાઈ ફરવા ન જવાય. ફરવા આવું પછી હે ને ભાઈ ઘેરે જઈને પછી એ લીલો તમે બધા ખાસ કરીને 500 કમેન્ટ કરી દેવો કે તો હે ને રૂપાને થોડાક દે ફરવા લઈ જાય. ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો હેપી બર્થડેની. 500 કમેન્ટ જો 500. ભરે નજર કોમેન્ટ આવી જતી. હા હા જોયું? અબુ તાર મમ્મીનો બર્થડે હે. હેપી બર્થડે તો કેવું? હેપી બર્થડે ટુ યુ. પાછો કીધે એકવાર હેપી બર્થડે ટુ યુ. મમ્મી એમ તો કે એ થોડા બે હે તેમ જોવો તો ભાઈ ચારમાં હે ને બધા જો કપા વીણવા એવા હે. હારું હાલો ભાઈ આપણે તે હે ને કપા વીણવા મળીએ ચારમાં. તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે ચા આવી ગયો છે અને હે ને બધા નાસ્તો કરવા મળ્યા છે. પણ મારે નાસ્તો નહીં કરાય આજ. કેમ ખબર છે? આજ મારા શનિવાર છે અને બધા નાસ્તો કરવા મળ્યા. હું આજ રહી જવાનો પોરો. શનિવાર એલા હઈ એટલે આકા રમેશ થોડો શનિવાર એલો હે એ રેલે હે એવું હે લાડ બધે નાસ્તો એવું કોને? અવિનાશ દીન ભેગરા. આ વિનેશ નો ભાગ આ તો બધા ખાવા મળ્યા. બર્થડે વાળા સેવડો ખાય. હા પર પાર્ટી જોને મત શેવડામાં તો આવની ને. હા 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 તો ભાઈ તો બધા નાસ્તો કરવા મળ્યા. સામે રગાભાઈ ની આ બાજુ મમતી ની. હે રમેશ તમે શનિવાર રા? શનિવાર રા હે 12 વરે? 12 વરે રહું તો
તો અમે કપામાં આવ્યા ને પછી આજ પહેલી વાર રાહ ભાઈ શનિવાર હું બધા શનિવાર રહું આજ આ પહેલી વાર રાહે આજ કઈક ખસે કહો કઈક હે કપામાં રો આવ્યો કે હા 1 મહિનો દી નતો એવું હતું છે રહેતો જ તી ઠીક ઘેરે રહેતા ઘેરે રહેતો જ તી તો વચ્ચે બેન કરી દીધા 1 મહિનો દી ને ઠીક ભાઈ એવું છે તો હવે હે ને ભાઈ આવડા બધા નાસ્તો કરે છે હું અવિનાશનો ભાગ આપી દઉં તો ફાઇનલી હે ને ભાઈ જ્યારે કપા વીણતા નલી વીએ છે અને આપણે મસ્ત મજાનું નાહી નાખ્યા છીએ કારણ કે શનિવાર છે એટલે નાવું તો પડે જ હતી તો બપોર છે ને પાણી આવતું હોય મસ્તીનું તો હે ને નાહી નાખ્યા અને આવડા બધા જો ખાવા મીરા છે અને હવે આપણે હે ને ફરાળ કરવાની તો જાય ફરાળ કરી લઈએ ચેવડો ને એવું બધું આવી ગયું છે અને દાણા ને એવું હા રમેશ આજ રમેશ મેં આવ્યા છે ફરાળ કરવામાં કા હા સોનીની તો ખાવા મીરા કઢી હે ડાળ ને કઢીને એવું છે તો ભાઈ બધા ખાવા મીરા છે હવે આપણે ફરાળ કરી લઈએ વાળ તો કપાવા દો ફાઇનલી હે ને ભાઈ આંસકોની ચા આવી ગઈ છે અને બધા હે ને ભાઈ ચા ને એવું પીવા મીરા છે જો ચા આવી ગઈ કે તો આવું તાર મમ્મી ને હેપી બર્થડે છે કેતો ને હેપી બર્થડે કેતો હેપી બર્થડે એમ કીધે રામ રામ ને હેપી બર્થડે કે હવારમાં બોલ્યો તો કરું જો કોનો હે મમ્મી નો હે જો ભાઈ બધા હે ને ચા પીવા મીડા હે બાય હવે હે ને અહીંયા ખેતર પૂરું થઈ ગયું હોય તો જવાનું છે બીજું પેટકી ખેતર છે ને ના તો ફાઇનલ હે ને ભાઈ આપણે કપા વીણી નેચર વ્યવસાય ઘરે અને આજે હે ને ભાઈ સ્પેશિયલ પાર્ટી છે રૂપાના તરફથી કા સ્પેશિયલ પાર્ટી પાર્ટી રાખી જ પડે ને આવો હે શું છે એમને તાઈ આમ જઈ લ્યો ટોપ મૂકી દીધો અહીંયા હો ભાઈ ફરવા ન લઈ જાય એટલે મારે પાર્ટી તો ઘેર લેવી જ પડે ને એવું હે એ આવું હેપી બર્થડે નું ગીત ગાતો લ્યો હા હેપી બર્થડે નું ગીત ગા કેક ને ઈ કેક કરે ડો બોલો એમ કે મને આ તો પેલા મને કેક છે એમ કેક ને આવું એમાં હે ને સ્પેશિયલ વસ્તુ બને છે તાર મમ્મી ના બર્થડે ની હા વાહ સ્પેશિયલ ડિનર છે સ્પેશિયલ ડિનર કા હા હા શું બનાવવાનું શું છે અડદની દાળ ને રોટલા એવું છે હા હો હા ભાઈ તો બધાને હે ને અડદની દાળ અને રોટલાની પાર્ટી આપવાની છે આપણે કારણ કે ભાઈ અહીંયા તો બીજું કાંઈ હોય નહીં પણ હે ને અડદની દાળ ને એવું બધું હોય જોતા બાંગુ નાખી તો આ હે ને થોડીક વહેલા રવી આવી છે કા તમે આવ્યા તો આઠ શું મારે એમ દાળ આંધણ થઈ ગયું છે તો વાંધો નહીં ભાઈ જો આંધણ ને એવું કરવા મૂકી દીધું ને થોડીક વહેલા રવી આવી ને એમાં આંધણ થઈ ગયું હવે હે ને આગળ થોડીક વાર ને દાળ ને એવું વરી દે ને એવું બધું છે તો સ્પેશિયલ હે ને દાળની પાર્ટી આજ રૂપાના તરફથી હે રોટલા ઘેર લઈને આવવાના હોય દાળ બનાવીને દઈ કે રોટલા થોડા હોય આ તો દાળ શું કહેવાય આપડી છોડીને બર્થડે હતો તે દી તમને બધાને ખબર છે ને હું આપ્યું એમ ખબર છે ને તમને હું આપ્યું શું હતું હા અમે ઉજાવતા નહીં આ તો તમને દાળ ખવડાવીએ જો ભાઈ જો હે ને દાળ નું ચોપ અહીં મૂકી દીધું છે આગળ રોટલા ને એવું બનશે ચા આવી ગયો વાહ ચા આવી ગયો અરે ભાઈ પેલા હે ને ચા પી લો તો ફાઇનલ હે ને ભાઈ દાળ બનવાની શરૂઆત થઈ ગઈ છે અને સ્પેશિયલ રસોઈયાને બોલાવી લીધા છે સોની ને એને હા રેસીપી વાળા કહેવાય ને તમે હા ભાઈ સ્પેશિયલ દાળ બનાવવાના જો સ્પેશિયલ દાળ બનાવે છે સોની અહીંયા રોટલા બનવાનું શરૂ છે કા હા બર્થડે ગર્લ રોટલા બનાવે છે હા અને એ રેસીપી વાળા હોય હાલો અહીંયા સુધારવાને હાલો નહીં બાકી હાલો હા હાલો ખાઈ કા બની રહી ને હા એ મુકાઈ ગયું હો ભાઈ મુકાઈ ગયું તો ભાઈ જો હવે હે ને ખાલી આ ડુંગળી ટમેટા ને એવું બધું સુધારવાનું હોય કે ફટાફટ સુધારવા મળીએ અને દાળ અહીંયા સડે છે કમ્પ્લીટ અહીં રોટલા બને છે મારા હંસા ભાભીના રોટલા બનાવે છે અને મમતી હાલો હા હે તો પાર્ટી આમ કહેવું એ મમતી અહીંયા આવો તમે પેલા અહીંયા આવો તો એક વાત પૂછું અમે ભાઈ દાળની પાર્ટી દઈ તો રોટલા તો ઘેર બનાવવા પડે કે હા એમ હા ને આ પણ દાળની પાર્ટી દીધી કહેવાય હા આમ તો ઘરના કહેવાય તો આમ કરે બોલો
આવશું. હા એમ જો આ સોની ની બધા રોટલા લઈને આવશે આમ જ કરે આ આમાં ઘરના હું આપણે એમ કહીએ કે પણ હંસા ભાભી ની તો આમ જ કરતા હોય બોલો એમ હે ભાઈ જો ભાઈ હે ને જો વાલોળે આવી જઈએ ભાઈ કમ્પ્લીટ વાલોળે ભાગ પાન નાખ્યા તો ખેડૂત આપી કે તો ભાઈ વાલોળે ભાગ પાન નાખ્યા છે અને હા ઢાંકી જો હવે ઉભરા ના આવે પાછા આવજો હા રોટલા કરી આવ પેલા. હા કહી જાવ તો ફાઇનલ હે ને ભાઈ દાળ બનાવવાની છે એટલે બધી વસ્તુ સુધારવી તો પડશે જ થી જો ટમેટાને એવું લઈ લીધું છે એટલી ગ્રેવી બનાવી નાખી છે આ રમેશ તો સુધારે છે આ બાજુ લહણ ને એવું આલે છે હું બેન લહણનું કામ કાજ આલે હા હા તું લો ને એટલે હા ઓલી તો કંઈક બીજ દીધો તો મકોડાયો હતો એ કઈક છે કે જેવડું વહી ગઈ. અને રમેશ જો ટમેટા સુધારે કા રમેશ હા મારે ટમેટા કાપવાના ને તમારે ખમણવાના. હા હાલો પછી લો ડુંગળી ના ડુંગળી પડી છે હા એટલે કાંઈ કાંઈ ને સમજુ કાંઈ ઉપાડી બીજા બધા ગામમાં જ લાવે એવા નહીં નકર તો હવે તો ડાળ 4 કરી હા આવે ને તો દાળ તૈયાર કરી નાખી કમ્પ્લીટ કેમ ખાવાનું જ રહે. હા એમ જોઈ લો ભાઈ હે ને ટમેટા તો કમ્પ્લીટ થઈ જાય બેન ને લહણ કમ્પ્લીટ કરી નાખે અને આગળ ડુંગળી ને એવું કમ્પ્લીટ કરી નાખે એટલે હે ને ફટાફટ રેડી તો ફેમિલી હે ને આજ રૂપાનો બર્થડે છે અને મારા એક મેં અહુડા થાય એમને રોવ રહ્યો મને ખેડ નાખવાનું એટલું પીડું રહ્યા દેવાનું. હે મને ફરવા ન લીધા કે નહીં હા એટલે હવે રોવા દે બધા. હા 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 જોવાને એવું ને ભાઈ ડુંગળી કાપું ને ડુંગળી એટલે હે ને એટલે ભાઈ આખો લાવડા ને ધારવાડું થાય ફાઇનલ હે ને ભાઈ બધો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે હવે હે ને ભાઈ થોડીક વસ્તુ બાકી છે ખાલી ડુંગળી ને મરચાં 2 વસ્તુ બાકી રહ્યું આ સોની નેચર રોટલા બને ને આવે મોડા અત્યારે તમને તો મળતા હા તો તમાર મોળા રખાય ને ઉતાવળે હતી મોડા હતી નથી ફરક. હા હંજુ ભાવ આમ જો ટમેટા ડુંગળી હવે થોડુંક બાકી રહ્યું ખાલી અમને ખબર હતી અમે આવી તને કે પૂરું ન થાય. હા એવડે ને એવું હોય કે નિરાતે રોટલા ને એવું બનાવીએ ને તા હે ને બધું કમ્પ્લીટ કરી નાખે ને આવડા એમ એવું બધું છે અને અહીં હે ને ભાઈ જો ડાળી હવે હે ને કમ્પ્લીટ બફાઈ ગઈ છે થોડીક વાર રાખવાની હવે ખાલી કા રમેશ હા વઘાર કરવો છે. વઘાર કરવો છે હા વાહ વાહ જો ભાઈ એવું બધું શરૂ છે વઘાર કરવાનું તો ફાઇનલી જો કયો ને બધા મસાલા મોતા હતા તો મસાલા મળી નાખ્યા છે અને હવે ખાલી એક લીંબુ ખવાનું બાકી હતા તો એમાં શેની વ્યંજન ખોળે છે કા લીંબુ ખોળું છું લીંબુ ખા સમજો અડધો વાટ કરવા નીકળી હજી કાઢવાનું બાકી છેલ્લે હું ત્રી હા લીંબુ રસ કાઢવામાં બીજું કાંઈ નહોતું કીરું પણ લીંબુ રસ કાઢવા આવી ગઈ નાયા પપ્પા ને રમાભાઈ જો શું કરો રમાભાઈ દાળ બનાવી ભાઈ વઘાર દાળનો વઘાર હા દાળનો વઘાર કરો હા ઠેક તમને આવડે કે આઈડિયા વિના વઘાર કરતા હશે આ બેઠા પવા નહીં બેઠા હા અહીં પપ્પા બેઠા ને તમને આવડે ને પપ્પા કાં દાળ વઘારતા હા તો જો દાળનો વઘાર મસ્ત એવું બને છે તો ફાઇનલી હે ને ભાઈ જો દાળ બની ગઈ કમ્પ્લીટ અને સોની ની દેવા મળ્યા હા બોલો ભાઈ એક તપેલું કરીને દાળ બનાવી છે કમ્પ્લીટ બા આપે છે કાબા તો ભાઈ બધાને દાળ દેવા મળી છે અને રગા ભાઈ જો રોટલા લઈને જાય અને જો ભાઈ બધા જો જમવા બેસી જાય આ બાજુ બધી ફોનમાં વાત ને એવું શરૂ છે હાલો ભાઈ બધાને હે ને અમારે ખેડૂતની બધા આવેલા છે ભાવેશભાઈની તો જો ભાઈ જો બધા જો બેસી જાય છોકરાને ભાઈ નોખી ડીશ દે ભાવેશભાઈ ને એક સ્પેશિયલ આપો એક ડીશ હા તમારી સ્પેશિયલ હા એમ તો જો ભાઈ જો સમજાય તો આપવા મળ્યા તમે આવ્યા વાહ કેટલી વાર ફોન કર્યો ને તે આવ્યા આખો દી મેં કીધું આવજો 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 તીવા અત્યારે આવ્યા એટલો એ પાછા એકલા બે ધોઈ આવ્યા બધાને કીધું તીવા એ ભાવેશભાઈ નહીં એવું છે હતા એ નો લાવ્યા કોને હા જો ભાઈ તો બધાને તો દાળ આપી દીધી હવે અને રોટલા ને એવું બધું આપી દીધું સારું હાલો હે ને જમી લઈએ તો ફાઇનલ હે ને ભાઈ અમે તો મસ્ત મજાનું જમી લીધું છે પણ હે આવડા બધા જો ખાવા માંડ્યા શની ઓછું ખાજો ઓછી હા ઠીક એમની ઓછી ખાજો હે બેન નો બર્થડે એટલે ઓછી ખાજો બેન નો બર્થડે લાડ ખાવાનું હોય હા લાડ ખાવાનું આ બાજુ જો ભાઈ તો બધા બેસી જાય બર્થડે વાળા શું કરે બર્થડે વાળા ખાવા બેઠા છે હવે વારો આવે છે મારો લે આવજો ભાઈ ડીસુ બીસુ ભરીને બેસી જાય હવે તો કેક કાપવાની તો બાકી છે કાહે કેક કાહે તમે લાવ્યા ને નહીં લે લેવાય ને નહીં લે તો જો ભાઈ જો આવડી મોટી પાર્ટી દીધી તો કેક ન લાવી એક તમે અહીંયા પણ કેક ને એવું કઈ મળે નહીં ખોટું લાવવું આપણે એને કરતા હે ને ભાઈ રાવા દીધું જો આ બધા તો બેસી જાય સોની ની અત્યારે દહીં ને એવું રાખે એમ જો અમને છે ને ગામમાં લાવેલા સાહેબ ખવડાવી દીધી ને એવડા દહીં ખાય પેટમાં દુખશે પેટમાં તો જો ભાઈ તો બધા જો જમવા બેસી જાય હવે હે ને એવડે ખાઈ લે
તો ફાઇનલી હે ને ભાઈ આપણે મસ્ત મજાના જમી લીધા પણ હે ને રોહિતભાઈ ની આવ્યા છે રાજકોટથી પણ જમવા ન બેઠા તો ખોટું હે ભાઈ યાર કાગવડ પ્રસાદી લીધી ને આમાં ફૂલ થઈ ગયું ભાઈ કેમ જમવા ગયું એવું હે બધા ફેમિલીને પેલા જય માતાજી જય દ્વારકાધીશ જો ફોન આવે એક ધારો આવી ગયા અને એ જો મસ્ત મજાની વાડી છે આપણે આગ્રહ કરી કે આપણી વાડીએ જમવા આવો ડાયરેક્ટ ખાઓ હા આવી હવે એક દે હાલો આજે કપા પૂરો થાય કે એટલે સ્પેશિયલ આવી હાલો કાગવડ આપણે આવ્યા હતા ને એટલે કીધું સ્પેશિયલ કીધું 20 કિલોમીટર કાપીને જવું હોય 20 કિલોમીટર આગું હતું અહીંથી કાગવડ હા 5 પીપળા આપણે 5 પીપળા જ આવે ને હા 5 પીપળા ચક્કર મારતા આવીને અરુણભાઈ મુલાકાત કરતા આવે હા અને ભાઈ જો જમીન કરીને બેઠા છે હા અને સ્પેશિયલ એને ભાઈ જો આમ ફોર વ્હીલ લઈને આવ્યા છે ભાઈ ગાડી લઈને આવ્યા છે સ્પેશિયલી 2-3 ભાઈ આવ્યા છે કાગવડ જેલ હતા ને નાથી આવ્યા છે ડાયરેક્ટ તો હવે બસ કાગવડ થી આવ્યા ને ડાયરેક્ટ જો બાંધી દીધો હા આમથી બીતા હા બહુ ટેકડા મારતો ને પછી બાંધી દીધો આમ બીક લાગે ને આ વસ્તુ હા હા તો જો ભાઈ સ્પેશિયલ ગાડી લઈને આવ્યા છે અને મજા આવી ગઈ ભાઈ ઘણી વાર બેઠા બે ભાઈ મજા આવી વાતો કરી તો ફાઇનલી છે ને ભાઈ મસ્ત મજાનું જમી લીધું ને મહેમાન આવેલા હતા એ પણ લઈ ગયા છે અને હવે રૂપા બેઠી છે અહીંયા કેટલી કમેન્ટ આવી જોઈએ 500 હા હા 500 કમેન્ટ ખાસ કરીને છે ને ભાઈ બધા 2-3 વાર એક જણો ને 2-3 વાર કમેન્ટ કરી નાખજો એટલે 500 થઈ જાય 2000 લાઈક 2000 લાઈક આવી જવે હા 3000 લાઈક તો જો ભાઈ એવું છે અને ખાસ કરીને બધાને હેપી બર્થડે કહી દેજો અને ભાઈ અહીંયા કપામાં હતા ને એટલે આવી રીતે કંઈક છે ને નામને એવો પાર્ટી કરી તો ભાઈ હે ને કેટલા બધાના મેસેજ આવેલા છે કેટલા બધાને હજી રિપ્લાય નથી આપી કોઈને એટલે ભાઈ કપામાં આખો દિવસ કપાવીને હતા ને હાજર તો ઘેર આવીને ડાયરી એવું બધું બનાવ્યું એટલે હે ને કોઈને રિપ્લાય ને એવું નથી આપ્યું આપી એક તો ખાસ કરીને હે ને ભાઈ બધા માફ કરી દેજો યા ક્યારે બધાને હે ને રૂપા થેન્ક યુ કીધી હા યા ક્યારે બધાને થેન્ક યુ કીધી ને કેવું થેન્ક યુ બધાને બધાને હા બધાને યા ક્યારે ભાઈ થેન્ક યુ કહી દીધું છે તો ખાસ કરીને હે ને બધા હેપી બર્થડે લખી નાખજો અને આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.